નમસ્કાર મિત્રો, આજે આ વિડીયોમાં આપણે થર્ડ પર્સનનું ડેઇલી રૂટિન ઇંગ્લિશમાં કેવી રીતે કહેવું તે ફાધરના ડેઇલી રૂટિન દ્વારા શીખીશું. તો ચાલો આપણે શરૂ કરીએ. માય ફાધર વેક્સ અપ એટ 6 o'clock એવરી ડે. મારા પિતાજી દરરોજ 6 વાગે ઉઠે છે. ધેન હી ગોઝ ફોર અ મોર્નિંગ વોક. પછી તેઓ મોર્નિંગ વોક માટે જાય છે. હી ડઝ લાઇટ એક્સરસાઇઝ ઇન ધ પાર્ક. લાઇટ એક્સરસાઇઝ યાની હલકી કસરત. તેઓ બગીચામાં હલકી થોડી કસરત કરે છે. આફ્ટર ધેટ પછી હી રિટર્ન્સ હોમ. પછી તેઓ ઘરે પાછા આવે છે. હી ટેક્સ અ બાથ એન્ડ ગેટ્સ રેડી. તેઓ સ્નાન કરે છે અને તૈયાર થાય છે. ધેન હી વર્શિપ્સ ગોડ. વર્શિપ યાની પૂજા કરવી. પછી તેઓ ભગવાનની પૂજા કરે છે. એટ 9 o'clock હી હેઝ બ્રેકફાસ્ટ. 9 વાગે તેઓ નાસ્તો કરે છે. ધેન હી ગેટ્સ રેડી ફોર ધ ઓફિસ. પછી તેઓ ઓફિસ માટે તૈયાર થાય છે. હી ટેક્સ ધ બસ ટુ ધ ઓફિસ. ઓફિસ જવા માટે તેઓ બસ લે છે. હી રીચીસ ધ ઓફિસ ઓન ટાઈમ. તેઓ સમય પર ઓફિસ પર પહોંચે છે. હી વર્ક્સ ધેર ફોર 8 hours. તેઓ 8 કલાક ત્યાં કામ કરે છે. હી અટેન્ડ્સ મીટિંગ્સ એન્ડ કમ્પ્લીટ્સ હિઝ ટાસ્ક. તેઓ મીટિંગ અટેન્ડ કરે છે અને તેમના કામ પૂરા કરે છે. હી કમ્સ બેક હોમ એટ 6 o'clock. 6 વાગે તેઓ ઘરે પાછા આવે છે. ધેન હી ફ્રેશન્સ અપ. પછી તેઓ ફ્રેશ થાય છે યાની તાજા માજા થાય છે. આફ્ટર ધેટ પછી હી હેઝ ટી એન્ડ સ્નેક. પછી તેઓ ચા અને નાસ્તો લે છે. હી સ્પેન્ડ સમ ટાઈમ વિથ ધ ફેમિલી. તેઓ પરિવાર સાથે થોડો સમય વિતાવે છે. ધેન હી વોચિસ ટીવી ઓર લિસન્સ ટુ મ્યુઝિક. પછી તેઓ ટીવી જોવે છે અથવા તો મ્યુઝિક સાંભળે છે. હી હેઝ ડિનર એટ 9 o'clock. 9 વાગે તેઓ રાત્રિ ભોજન કરે છે. હી પ્લાન્સ હિઝ નેક્સ્ટ ડે બિફોર ગોઈંગ ટુ બેડ. સૂતા પહેલાં તેઓ આગલા દિવસનું આયોજન કરે છે, પ્લાન કરે છે. ફાઇનલી હી ગોઝ ટુ બેડ એટ 10 o'clock. અંતે તેઓ 10 વાગે સૂઈ જાય છે. હવે આપણે ડેઇલી રૂટિનમાં જે વર્બ્સ યાની ક્રિયાપદોનો ઉપયોગ થયો તેનો અભ્યાસ કરશું. એ શરૂ કરતાં પહેલાં એક અનાઉન્સમેન્ટ. અમારું સ્પોકન ઇંગ્લિશ અને ગ્રામર ક્લાસીસ અમદાવાદમાં આવેલ છે. સો આપ ઓફલાઈન કે ઓનલાઈન કોર્સ જોઈન કરવા માગતા હો તો સ્ક્રીનમાં આપેલા નંબર 7283969498 પર કોલ કરી વધુ માહિતી મેળવી શકો છો. તો ચાલો હવે આપણે આગળ શરૂ કરીએ. અહીંયા વર્બ ટેબલમાં V1 યાની મૂળ ક્રિયાપદ, V2 યાની ભૂતકાળનું રૂપ, V3 યાની ભૂતકૃદંત, V4 યાની ING વાળું ક્રિયાપદ, V5 યાની SES કે IS વાળું ક્રિયાપદ. અહીંયા જે લાલ અક્ષરમાં હાઇલાઇટ કરેલ ક્રિયાપદ છે એ ડેઇલી રૂટિનમાં યુઝ થયેલા છે અને અભ્યાસ માટે આપણે 5 વર્બ ફોર્મ લઈ લીધા છે. પહેલું વર્બ ફોર્મ છે અટેન્ડ યાની હાજર રહેવું. એનું V2 થશે અટેન્ડેડ, V3 થશે અટેન્ડેડ, V4 થશે અટેન્ડિંગ, V5 થશે અટેન્ડ્સ. કમ્સ યાની આવવું, કેમ, કમ, કમિંગ, કમ્સ. કમ્પ્લીટ યાની પૂરું કરવું, કમ્પ્લીટેડ, કમ્પ્લીટેડ, કમ્પ્લીટિંગ, કમ્પ્લીટ્સ. ડુ યાની કરવું, ડીડ, ડન, ડુઈંગ, ડસ. પ્રેશન્સ યાની તાજા થવું, પ્રેશન્ડ, પ્રેશન્ડ, પ્રેશનિંગ, પ્રેશન્સ. ગેટ રેડી યાની તૈયાર થવું, ગોટ રેડી, ગોટ રેડી, ગેટિંગ રેડી, ગેટ્સ રેડી. ગો યાની જવું, વેન્ટ, ગોન, ગોઈંગ, ગોઝ. હેવ યાની લેવું કે ખાવું, લાઈક આઈ હેવ બ્રેકફાસ્ટ, નાસ્તો ખાઉં છું, લઉં છું. હેડ, હેડ, હેવિંગ, હેઝ. લિસન યાની સાંભળવું, લિસન્ડ, લિસન્ડ, લિસનિંગ, લિસન્સ. પ્લાન યાની યોજના બનાવી કે આયોજન કરવું, પ્લાન્ડ, પ્લાન્ડ, પ્લાનિંગ, પ્લાન્સ. રીચ યાની પહોંચવું, રીચ્ડ, રીચ્ડ, રીચિંગ, રીચીસ. રિટર્ન યાની પરત આવવું, પાછા આવવું, રિટર્ન્ડ, રિટર્ન્ડ, રિટર્નિંગ, રિટર્ન્સ. સ્પેન્ડ યાની વિતાવું, સ્પેન્ટ, સ્પેન્ટ, સ્પેન્ડિંગ, સ્પેન્ડ્સ. ટેક યાની લેવું, ટૂક, ટેક, ટેકિંગ, ટેક્સ. વેકઅપ યાની જાગવું, વોકઅપ, વોકન અપ, વેકિંગ અપ, વેક્સ અપ. વોચ યાની જોવું, વોચ્ડ, વોચ્ડ, વોચિંગ, વોચિસ. વર્ક યાની કામ કરવું, વર્કડ, વર્કડ, વર્કિંગ, વર્ક્સ. વર્શિપ યાની પૂજા કરવી, વર્શિપ્ડ, વર્શિપ્ડ, વર્શિપિંગ,
perceives. Thanks for watching. Have a good day.